હર મહાદેવ. જય ગાયત્રી. કાલ સર્પ દોષ અને પિતૃદોષ. જો કુટુંબના કોઈ વ્યક્તિમાં, દીકરામાં કે પિતામાં કે ભ્રાતામાં હોય તો એના સંકેત શું હોય છે? તો જ્યારે કાળ સર્પ અને પિતૃદોષ હોય ત્યારે ઘરની અંદર ત્યાં પુરુષોને અવારનવાર પાણીના સપના આવવા, દરિયા જેવું પાણી દેખાવું જેનો અંત ન દેખાય, અવારનવાર સાપ એટલે કે નાગના સપના આવવા, સાપ કોઈ પણ પ્રકારના સાપ સપનામાં દેખાવા, પાણીની અંદર કોઈ ડૂબતું દેખાવું. ત્યારબાદ આગળ વધીએ તો ધંધામાં કે નોકરીમાં, ધંધાની અંદર જ્યારે જ્યારે પણ પિતૃ માસ આવવાના હોય એની પહેલાં, એની અગાઉ મુશ્કેલી શરૂ થઈ જાય. ઘરની અંદર થોડીક નાની એવી બાબતમાં બોલવાનું થઈ જાય, 5-10 મિનિટ પછી વાતાવરણ શાંત થઈ જાય. અમુક સમયે રાંધેલા ધાન રખડે ત્યારે માનવું. નાના નાના દીકરા દીકરીઓ પણ ભણવાની અંદર થોડા નબળા પડતા જાય તો માનવું. ત્યારબાદ જો આપણે જોવા જઈએ તો આ કાળસર્પ અને પિતૃદોષ, તો જે વ્યક્તિની અંદર કાળસર્પ કે પિતૃદોષ હશે એ વ્યક્તિ પોતાની છાતીના 2 બટન ખુલ્લા રાખીને ફરશે, છાતી બહાર કાઢીને ફરશે. એની આંખને ફરતા કાળા કુંડાળા થવા મળશે, એના લલાટના 2 ખૂણા જે કાળા થવા માંડશે. એ વ્યક્તિ ધીરે ધીરે કરી અને લોકો જોડે એના સંબંધ રાખવા હશે તો પણ ધીરે ધીરે બગડવા માંડશે. આ કાળસર્પ અને પિતૃદોષના છે. આ બધી એની નિશાનીઓ છે. ઘરની અંદર દીકરા દીકરીના વેશવાળ મોડા થવા, લગ્ન થાય તો એમાં શાંતિ ન હોય તો સમજવું કે આ કાળસર્પ યોગ છે. અમાવસ્યાના દિવસે પીપળનું પાન લઈ અને પીપળના પાન ઉપર રામાયણ કેસર અથવા તો અષ્ટગંધી ખાલી 1 થી 9 ખાના બનાવી અને લખવું અંદર 1 થી 9, અને એ પીપળનું પાન પોતાના ઓશિકાના નીચે મૂકી દેવું. 5 દિવસની અંદર પિતૃઓનું સપનું આવે કે આ મેં કીધું એમાંથી કાંઈ દેખાય તો સમજી લેવું કે 100% નહીં 1000% આપને પિતૃદોષ અને કાળસર્પ યોગ છે. હર મહાદેવ. જય ગાયત્રી.